ઈ પહેલા હતું બધું કે આપણું દુઃખ અને આપણી તકલીફ આપણે બીજાને કહેતા ને તો આપણું દુઃખ ઓછું થઈ જતું અને આપણી જે તકલીફ હોય ને એનું કંઈક સોલ્યુશન થઈ જતું. પણ અત્યારે જો આપણું દુઃખ અને આપણી તકલીફ આપણે બીજાને કહીને તો આપણું જે દુઃખ હોય ને એની મજાક બનાવી નાખે. આપણા દુઃખનો જ એ ફાયદો ઉઠાવે અને જે આપણી તકલીફ હોય ને એનું કાંઈ પણ સોલ્યુશન ન કરે, કારણ કે એ આપણી તકલીફ છે એટલે આપણે ભોગવવું પડે. એ પહેલાના જમાનામાં હતી એવી બધી લાગણી કે ખાલી આપણે બસ સ્ટેન્ડે મૂકવા જાય ને ભલે આપણા આંખમાં આંસુ ન હોય પણ દિલમાં બહુ દર્દ થતો. અને અત્યારે અર્થી લઈને ઠેઠ સ્મશાન લગીને મૂકી આવે, ભલે આંખમાં આંસુ હોય પણ દિલમાં જે દર્દ હોય ને એ જરાય ન હોય.